યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા અને ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા સહિતના પ્રવાસો માટે બુકિંગ ઓછું થતા ભરૂચના ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસના પુરવઠા પર તેની અસર જોવા મળી રહી છે. ભારતમાં કોમર્શિયલ ગેસ વપરાશ ઉપર ભારે અછત સર્જાઈ રહી છે, જેની અસર ટુરિસ્ટ વ્યવસાયમાં પણ પડી રહી છે. ત્યારે ભરૂચના ટૂર એન્ડ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ઉનાળુ વેકેશન શરૂ થવાના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તેવામાં ચારધામ યાત્રા અને દક્ષિણ ભારતમાં પ્રવાસીઓનું બુકિંગ ઓછું આવતા ભરૂચમાં છેલ્લા 35 વર્ષથી પ્રવેશા ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જિગ્નેશ બ્રહ્મભટ્ટે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસની મોંઘવારીના કારણે બુકિંગમાં ઘટાડો થયો હોવાનું જણાવી કર્ફ્યુ, કોરોના અને હવે યુદ્ધની સ્થિતિ વચ્ચે ટૂર એન્ડ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા લોકોને ભારે નુકસાન થયું છે. ઉપરાંત કેટરિંગ, રસોઈયા પ્રયાસ કરી રહ્યા છે અને પ્રવાસમાં આવવાની પણ ના પાડી રહ્યા છે. 20 થી 23 દિવસનો ટાઈમ થઈ ગયો. યુદ્ધના કારણે જે મે વેકેશનનું બુકિંગ જે હોય છે તેની અંદર આ વખતે એટલું ઓછું બુકિંગ છે કે જેની કોઈ વાત નહીં. કારણ કે લોકો આવતા ગભરાય છે કે કાલે સુધીને શું થશે, શું કરવું. મોંઘવારી એ યુદ્ધને કારણે માજા મૂકેલી છે. પહેલું કારણ ગેસ સિલિન્ડર. અહીંયા ભરૂચમાં જ 2,000 રૂપિયા ગેસના બ્લેક બોલાય છે, એવું અમે સાંભળ્યું છે. તેના કારણે લારી ગલ્લા, હોટલો એ બધું જ બંધ થવા માંડ્યું છે. સાથે કેટરિંગ કામ કરતા રસોઈયા પણ ધીમે ધીમે પલાયન થઈ ને પોતાના વતન તરફ જઈ રહ્યા છે. ચાલુ વર્ષે મે મહિનામાં જોવા જઈએ તો ગોવાની, મહાબળેશ્વર, લોનાવાલાની ટૂર થાય 7-8 દિવસની, 14-15 દિવસની ચારધામની ટૂર થાય, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રીની ટૂર થાય. બીજી 21 દિવસની નેપાળ, દાર્જિલિંગ, જગન્નાથપુરી એ ટાઈપની ટૂર થાય. પણ આ વર્ષે કોઈ ઇન્ક્વાયરી એવી છે નહીં કે આ ટૂરમાં લોકો જોડાવા માંગે છે. ફક્ત કારણ મોંઘવારી, કે કદાચ ડીઝલનો ભાવ વધશે તો આ બસવાળાને બીજા એક્સ્ટ્રા પૈસા આપવા પડશે. બહારથી જે દવાઓ આવતી હોય તે કદાચ અમે લોકો બીમાર પડીએ અથવા કોઈ તકલીફ પડે અને લાંબી બીમારી આવે તો પૈસાની બચત કરવાનું બી લોકો વિચારીને બહાર જવાનું ટાળે છે. હિલ સ્ટેશનની અંદર ગેસના બોટલો જે ખચ્ચર પર, ઘોડા પર જે ઉપર ચડાવવામાં આવે છે તેના બી અત્યારે અમે લોકોનો સંપર્ક કરતા, કેદારનાથ ને બધે સંપર્ક કરતા, મહાબળેશ્વર સંપર્ક કરતા, ઊટીમાં સંપર્ક કરતા, ભાવ એટલા બધા આસમાને વધી ગયા છે કે જેની કોઈ વાત નહીં. ભારત સરકાર એટલી બધી કટિબદ્ધ છે કે હેલ્પલાઇન નંબરો પણ આપેલા છે. કોઈ જાતની તકલીફ ના પડે તેના માટે ભારત સરકારે પણ એટલા જ પ્રયત્ન કરે છે. બીજા દેશો કરતા આપણા દેશની હાલત સારી છે. આવનાર દિવસોની અંદર જો આવું ને આવું રહ્યું કે લાંબુ ચાલશે તો હજુ જ મંદી આવશે. સાથે ટ્રાવેલ્સ એસોસિએશનમાં અમારે એક એવો નિયમ આવેલો છે કે ગાડી ફક્ત 32 સીટની જ કરવાની. તેને કારણે પણ લોકો રાજસ્થાનની ટૂરોમાં જવાનું ટાળે છે. ગુજરાતના આરટીઓ, ગુજરાત સરકારનો અમે લોકો એટલો આભાર માનીએ એટલો ઓછો છે કે ગુજરાતમાં કોઈ પણ જાતની કનડગત ટૂર એન્ડ ટ્રાવેલ્સને હાઈવે પર ચાલતી બસોને આરટીઓ દ્વારા અથવા ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ અડચણ કરવામાં આવતી નથી. તે અમે એમને સલામ મારીએ છીએ અને વંદનીય છે. આવનાર દિવસોમાં આવું ને આવું ચાલ્યું તો આ ટૂર ટ્રાવેલ્સનો ધંધો બંધ થઈ જશે એવી હાલત છે. Abroad जाना है? Stop scrolling and start planning smart. Hi guys, I'm Ankit Khera and I am inviting you to Globe at My Campus Education Fest 2026 by Careercraft Consultants. 12th के बाद क्या करना है? समझ नहीं आ रहा? Bachelor's के बाद next step क्या होना चाहिए? Don't worry. Globe at My Campus will help you discover the right global career path. Imagine 30 plus international universities under one roof, where you can actually explore courses, scholarships,
and even interact directly with university representatives. From 23rd to 30th March, Globe at My Campus आ रहा है 5 vibrant cities of Gujarat में with 7 power-packed events in Vadodara, Ahmedabad, Surat, VVN and Bharuch. अगर आपका ड्रीम है ग्लोबल एजुकेशन और इंटरनेशनल करियर, देन ग्लोब एट माय कैंपस इज द परफेक्ट प्लेस टू बिगिन. So guys, what are you waiting for? Register now and take your first step towards studying abroad.